નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું. આજે જોવાના છે રિએક્શન. જઈ રહી છું હું રાધા બનીને મેટ્રોમાં, અને કેવો લુક છે, કેવા ફોટોઝ છે એ તો તમને આગળ જોવા મળશે. તો આ રિએક્શન વિડીયો કેવો રહેશે થોડુંક અજીબ લાગે છે, નીકળતું ના હોય અને થોડુંક કવર કરી લઈએ. જો કે કોઈના રિએક્શન જો પાછળથી જોઈ છે, આ બાજુને થોડુંક ચાલે છે. ચલો ટ્રેન આવવાની છે ભાગ્યે. તો રિએક્શન ગેમ પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે કોના રિએક્શન ફટાફટી કેપ્ચર છે, જવાનું છે આપણે ક્યાં બહુ આગળ. ખબર નહીં કેટલા લોકોનું ધ્યાન જાય છે તારા તરફ. એનીવેઝ બટ મજા બહુ જ આવે છે. ફાઇનલી જો બધાના રિએક્શન, અને ફૂલ ફેસ ખોલવાની હિંમત તો નથી થતી, બટ શું કરીએ હવે. અને જોઈએ છે કેવું રહેશે. હસવું પણ બહુ જ આવે છે. ચલો કેટલા લોકોનું ધ્યાન, એન્ડ સાથે કોઈ હતે ને તો થોડુંક એમ મજા આવતી, કમ્ફર્ટેબલ રહેતે, બટ કોઈ સાથે નથી એટલે રિએક્શન ગેમમાં થોડીક કન્ફ્યુઝિંગ વધારે થાય છે. તો મેટ્રોનો વેટ થઈ ચૂક્યો છે અને બધા એમ જોઈએ છે, કારણ કે આવી રીતે કોઈ રખડતું નથી હોતું. હા, પહેલાંની કંઈક વાત જ અલગ હતી. પહેલાંના લોકો બધું કેરી કરી લેતા હતા, અને હવે તો સમજી જાય છે. તો ફાઇનલી મેટ્રોમાંથી બહાર નીકળી ગયા છે, અને હવે પછી શું થશે યાર, પવન બી છે, વરસાદ બી છે, તો ફટાફટ ભાગવાની તૈયારી છે. પબ્લિક ઘૂરીને જો પેલા બેનો જોઈ છે, બરાબર ધ્યાનથી જોઈ છે. હા, હું સ્ટુડિયોએ પહોંચી ગઈ છું અને ફોટોશૂટ કરવાનું હતું, પણ ઇમરજન્સીમાં કામ આવ્યું એટલે ફટાફટ સ્ટુડિયોએ પહોંચી. જો મારા, અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 11 આઈ થિંક વાગી ગયા છે. અને આખું કેવો રહ્યો મારો રાધાનું શૂટ, એ બી મેં તમારી સાથે શેર કરી દીધું. અને હાથમાં વોટર કલર લાગેલા હતા એટલે આટલા ફેલાયેલા હતા, પણ તમે સ્કેચ પેન કે બીજા કંઈકનો યુઝ કરજો. તો બીજા દિવસે એન્કરિંગમાં જવાનું હતું, બટ વરસાદના લીધે કેન્સલ થયું, તો ત્યાં પહોંચીને પછી પાછું આવવું પડ્યું. એન્ડ ત્યાર પછી ઘરે આવી તો બી વરસાદ ચાલુ ને ચાલુ જ હતો. આઈ થિંક હું 2 વારની પલળી અને 3જી વાર હિંમત નથી એટલે મંદિરે નહોતા ગયા. અને તમારા ગામમાં કેવો છે વરસાદ એ પણ કહેજો. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય બાય.